મિત્રો જોઈ રહ્યો આવી ગયો હોય કાને ગોધરો જંગલી નાવ નહીં તો જય માતાજી મિત્રો, જો હવે આપણે ઉઠી જઈએ. ગુડ મોર્નિંગ. તો આપણે જે જગ્યાએ રહેતા રિસોર્ટ હજી કોઈ ઉઠ્યું લાગતું નહીં. તો હવે ઉઠાડી ગયો બધો. તો હજી બધા જો ઊંઘ્યા 8:30 વાગ્યા. રોહિતભાઈ, ઓ રોહિતભાઈ, હેડો જવાન નહીં ભાઈ? 8:30 વાગ્યા. તો મિત્રો હજી કોઈની ઊંઘ પૂરી થતી લાગતી નહીં. એક તો આ પડ્યો લેવો ઊંઘ નહીં થવું. તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા અને સીધા જ ચા પીવા હેડ્યા, કેમ કે ચા નાસ્તો કે કરવા આવી જો. તો આપણે આવી જઈએ તો દેખાડું તમને કે ચા નાસ્તામાં શું છે. બરોબર, તો આવી ગયા. રાતે આપણે વજન મેરા શું નાસ્તા? पापड़ी है, पौवा है, थेपला है, पापड़ी, पौवा, थेपला, दही, छाछ. छाछ नहीं ले. थेपला खा, थेपला ચા પીવા લઈ ગયા. ચાલો ભાઈ, વધારે થઈ જાય મને તો. ચાલો પકડી રાખજો. બસ લે દબાઈ. બસ બસ બસ. હા ભાઈ, તો હવે આપણે ચા લઈ લઈએ. એક થાળીમાં લઈ લે, એક જ ડીશમાં લઈ લે. ચાલો દહીં વાટસી લેવી પડશે પણ. થેપલો છે, દહીં આલો ખાલી થાળી એકમાં આવી જાય. આવી જ શાંતિ. તો જો થેપલા આપણે ઉપાડી લીધા. મરચાં નાખો. મરચાં વગર તો અમારું શિક્ષક નહીં વાગે. હાથથી નાખી દે પૂરા. તો મિત્રો બતાવીએ તમે પછી. તો જોઈ લો, પૌવા પછી આલ્યા કે થેપલા, મરચાંના, દહીં અમે લીધું. હા, આ બધા બે હાથે ખાઈ. હજી આ બધા નાહવાનું ચા બા પાણી કરી દીધું. પછી અર્જુન આવ્યા પહેલાં ઉભા જુઓ. તો આપણે હવે ફટાફટ ખાઈ અને પછી તો જઈએ, તમને લઈ જઈએ, બતાવીએ. તો બને રહીએ બ્લોગમાં. જય માતાજી. ચાલા બરોબર ને? જાડો રાતે મોજ કરી દીધો. ઝાલાએ રાતે ઝાલાએ મોજ ના કરાય મને. खुश पहचाना मुझे? તો જય માતાજી મિત્રો, આપણે આ નહીં ધોઈ લીધું હોય પણ આ મારા વિશે તમે જોજો. હજી બહાર નીકળતા નહીં. એ તમે હવે ના શું કરવાનું હોય? તો 9 વાગ્યાના નહીં હે. તો હવે આજે તો હવે ખબર નહીં, પણ તમે કાયદેસર હવે નીકળો સારું હોય. મોડું થાય. ચાલો વાગવા 10-11 વાગવા આવ્યા. લડો. અને ગાડી બાડી આપણે જુઓ તો ભરી દીધી છે ફર્સ્ટ ક્લાસ. હા રોડો તો સ્ટોરી બનાવ કે આપણે બનાવીએ. તો જય માતાજી મિત્રો, અમે બધા કોણ રેસ્ટોરન્ટથી બધું કમ્પ્લીટ કરી નહીં ધોઈ નીકળી ગયા જંગલ જોવા માટે. તો જુઓ
ગાડી પોતાને લઈને નીકળ્યા પાછા કેમ કે પેલા ભાઈ એમ કહેતા હતા કે 6000 રૂપિયા થાય બરોબર પણ આ પોતાની ગાડી લઈને જ નીકળ્યા જો સિંહ મળી જાય હોય કર તો તમે બતાવીએ શું કહું ભાઈ જંગલ બતાવી દો નાના મોટા વાઘ તો અમે વાઘ તો ભાઈબંધ હબ આવો જીતતો પા હોય આ બેઠો ને વાઘ ને જ પાછે પડવું વાઘ તો આવે ને બધા વાઘ કરી દે अब ये कौन है बे? તો તમને બતાવીએ અંદર જો દેખા તો તમને ચોક્કસ ઝૂમ કરી વિડીયો ઉતારી બતાવશું શું કેવું એટલા બરોબર રાઈટ તો જુઓ તમે કેમ કે હજી 10 કિલોમીટરનું 12 કિલોમીટર બહાર એટલા હજુ અમે તો પૂરું નહીં ગયા હજુ અંદર ખાસું હજુ સ્ટાર્ટિંગ જ કર્યું હજુ કોઈ પૂરું નહીં થયું તો બને રહેજો બ્લોગમાં મળીએ આગળ મિત્રો જોઈ લો હરણ બતાવી ફટાફટ સ્પીડ બાજુ દેખાય તો ઝૂમ કર બોલજો બોલો હરણ જતો રે પેલી બાજુ તો ગાઈસ જો તમે આ બધું લોકેશન છે જંગલ આગળ બતાય જંગલ બતાવો બધી ખીણો ટાઈપ હજી જમ આગળ જઈએ ને જંગલ ભયંકર થતું જાય એ મિત્રો હાલ હરણ દેખાણ પણ મારા બેટા નાની છે અંદર અમે હવે તૈયારી છે તો મળી જાય શેબી તો બતાવશું નકર પછી ફરી અને મેં આખી જાવ રમ અને ત્યાં જાઉં છે પછી ચોટીલા જાશું કે ભાઈને મને તાવ ચડ્યો આ ભાઈને તાવ ને માથું શરદી તો દવાખાને જઈએ અને પછી વિચારીએ કે જેવું ચોટીલા રહીને નીકળી જઈએ કે દર્શન કરીને આવી જાય જીપ્સીને પૂછવા માટે કેમ કે ગાડી મજા નહીં આવી તો ભાઈને વાત કરીએ કે કલાકના 1500 રૂપિયા ના એવું બધું કહી ગાડી તો મજા આવી ગાઈસ પણ આમાં ગાડી આપણી અવેલેબલ નહીં અંદર અવેલેબલ પાસે મને તો કઢવરાઈ ગાડી એટલે આપણે હવે સ્પેશિયલ જીપ્સી લઈને જાઉં 3 કલાક હાજર સમજણ કઈ દોડો પૂછતા હો તમ તારે આગળ 2500 2000 માં નો આવે ને દાદા અટાણે સીઝન નહીં 2000 માં તો ઓફ સીઝન એટલા ભાવ તો સીઝન ચાલુ થઈ છે શું કરજો ઝાલા કયો જાઉં સુનિલ ઝાલા તો એના એમને અમને ભાડો કરી આવી આપણે એમની ગાડી લઈને જઈએ હા તો એમની ઇનોવા કઈ નહીં રે બોલો છેલ્લા આપણે દાદા એટલા પૈસા મેં તમને તો જય માતાજી મિત્રો આપણે નક્કી કરી દીધું બરોબર તો 2200-2300 નક્કી કર્યું હોય તો 2.5 કલાકની રાઈડ છે તો આપણે જઈએ ઝાલાન બધા નીકળ અમને બતાવીએ જંગલમાં કે પોતાની ગાડી લઈને ગયા તો મજા નથી આવતી અંદર આગળ જવું તો લીટા પડે તો ગાડીને એટલે શું બાજુ પહેલો ક્યાં ઊભી કરું કહો હા રજા લઈ ગયો તો એમ ના કહેવાય ખબર તો હતી કે રજા દીધી મેં મળીએ આગળ નવા બ્લોગમાં જય માતા ઘરે બેહન ચાલુ રાખો બેસી હવે ગાડીમાં ગાડી આવે બીજી આવે ઓકે નવી ગાડી આવે એટલે સ્ટાર્ટ ગાડી વાળો સ્ટાર્ટ કરીએ નવી આવવા દો ગાડી તો મિત્રો હવે નીકળી ગયા પૈસા આપણે તો જો દવા વાળી કેવી નહીં હોય હવે ઝાલા મિત્રો આપણે થઈ ગયા છે રવાના તો તમે જોઈ લ્યો અને મોજ પડી જવાની હે જો કેવું એકદમ મોજે મોજ હમણાં વાઘ આવશે જોજો આગળ હો બા એક વાઘ તો બેઠો આગળ હા બેઠો ને યાર વાઘ એટલે કીધું આગળ વાઘ આવશે આગળ બી સિંહને કાયદેસર બાજુ થવાનું એવું અને જોજો આવે ને ઘડીશ વાગે તમે પહળી ના દાદા બીજું કઈ એટલે પહાડી બીજા નહીં લખો ભાઈ કોમેન્ટ આવશે ભાઈ અંદર એટલે પછી આપણે એટલું બધું એવું કોઈ હોય ને ભાવ કાટી બેડ કેરી છે હવે શું ઓ મિત્રો આપણે સાસણ આવી ગયા સાસણ ગામ આવી ગયે જોઈ લ્યો हमर दाड़वा जुगान हालता ही चाकला आयुध पाटा
નદી જમના કાંઠે ઓલા ઝાડવા હારે જાણે ગોપિયું ગલી થાય જોડાની ડાણકો થાતી જાણે વાત જશોદાની સાય શું કરતી આવડની એવી ઢળકું થાતી જાણે માતા જશોદા સાય છે બાપુ બાપુ ભાઈ એમ છે બધું શાસનગીર બોલો મારી જાન બાપુ બાપુ પૂરી ઘટાડોય રાજ લાકડો ભરડા ને ખડનો આવાજ ખાય બાપુ યદુ ધલવલતા ઓલો શાળિયા ઝૂલે ધલવલતા ઓલો શાળિયા ઝૂલે બોલા કે હરી તોલે નાવાય હરિયાળી ઘર રેલુડે અવિતાર પ્રેમ ઘેલોડે ઘર છે ભલામણ એ ભૂરી ઘટાડો લાકડો ભરડે થોડો થોડો હાવટ ખાય આપણે જમવા બેઠા હોય ને 5,000 ની થાળી થાય એ જમવા બે તો 1.5 લાખ ની થાળી આવત આવત તો કોઈ કરે પણ આવત થોડું થવાય ભલામણ આવત ખાલી બોલી જણાય આવત જેવું ના થાય અને મોઢેથી બોલી શકે કે આવત છે આવત થવાય ના થવાય. તો જય માતાજી મિત્રો, આપણે હવે પોકવાની તૈયારી છે. હવે આગળ ચેકપોસ્ટ આવશે પછી તો વખણ શરીરનો રસ મળે. તો આપણા જે કાકો ડ્રાઈવર છે એવાને એમ કીધું કે કોમ કરો, તમે પેલા ઠંડા બંડા થઈ જાઓ અને પછી આપણે જઈએ, કારણ કે જંગલની અંદર કશું મળશે નહીં. આવી ગયું જંગલ જ આવી ગયું. વાઘ આવી ગયા હે બિયાલા 10 મિનિટમાં. તો આપણે ભાઈ અંદર બરાબર. તો જય માતાજી મિત્રો, આપણે પોકવાની તૈયારી છે. હવે જંગલમાં તો એન્ટ્રી કરી લીધી, જોઈ લો આ જંગલ જ છે. પણ આગળ હવે એક ચેકપોસ્ટ આવશે, એકડ આપણે એન્ટ્રી કરાવવાની અને એન્ટ્રી ગાડી નંબર ને બધું લખે, કેટલા જણા છે એ બધું લખશે. પછી આપણે અંદર મેન ઇલાકાઓ એટલે જંગલની અંદર એન્ટ્રી થઈ જાય. તો શરૂઆત તો થઈ જ છે. જો ચેકપોસ્ટ આવી જઈએ, તમે જોઈ લો. અમે ચેકપોસ્ટ દેખાય, ચેકપોસ્ટ બધું ફોરેસ્ટ ખાતાનું કહેવાય. તો જોઈ લો, અમે ભોતરો પડશે બર ખાલી ચાલે 5 જણા સભ્ય અને તમારો દી 6. સાસણગીર પરમિશન લઈને આવે. ઝાલા વધારે ઝાલા બધું પરમિશન આવી જઈએ. તમે જુઓ તો આમાં ઘણું બધું લખવામાં આવ્યું છે. તમારી સેફટી મંજૂર કરેલા દાખલા ને પછી રસ્તા ને આ બધું અમુક વસ્તુ હશે. તો મિત્રો, બનેરી જો બ્લોગમાં હવે તમને ચાલુ થઈ ગયું ને, એટલે તો કાચ વાકી દેજો ખાલી. હવે ધૂળ ઉડશે ટકા. એ તો બહાર જઈને આપણે પેલી પેલું બહારના લોકેશન લેવું ચાલા તાણી દેશી કરી આવ આમાં ચમ નહીં જવા એ તો આવશે. ધીરે ચાલુ જોઈ લો. ચાલુ બસ તો ચાલુ એટલે પંખો કરે યાર, આ હીટર કરી યાર. હાલો તો ચાલો રહ્યા દે, થઈ ગયું. ચાલુ થઈ ગયા ભાઈ. ઝરનો આવ્યો, ઝરનો. હરણ દેખાણું આપણને, તો તમે જુઓ આ હરણ. પહેલું દર્શન હારે છે હરણ ના. જતા રે, દોડી ઉડે
હરણ તો જુઓ. તો હજી કોક આવશે તો તમે બતાવ્યો. આપણે તો બસ શું બોટ મારેલું હતું વાહન કે આ સાઈડના ભાગમાં સાધન બાધન લઈને નીકળવું નહીં તમારે. એ તો ભાઈ હવે જંગલ તો બોર તો આવે જ કે સુરક્ષા માટે હોય. બોટમાં એવું હતું એટલે તમારી સુરક્ષા માટે ચાલા જેમ બોલતો નહીં. નિયાણે ગયો ખરો. પહેચાના મુજે પેલો રહ્યો મારો શિયા બહુ ભાગા ભાગા. કઈ નો તમે જોયું મિત્રો કે અરે જંગલમાં સિંહ જોવા આવી ગયો હું કટવા. હું કહું કાકા કાકા કંટાળી વાત કરતા હતા બાવડા અને આરે હોઈ ગયો હોય. કાચ ખોલ દે તાપ લાગતો રે. કાચ ખોલતો એના કાતે કાકા ખોલ નાખો ને મારો બહારનો મસ્ત આવે. તો મિત્રો હજી તે સિંહ દેખાણો નહીં આપણને પણ નસીબમાં હશે તો મળશે ને હરણ એકલા જોયે પણ નસીબમાં નહીં. ના મળશે લે. મને ખબર છે કે સિંહ વામું નહીં આવે કે આમાં સિંહ જ છે એટલે મારા બધે પર મિલી જાય. સિંહ તો ઉઈ ગયો લે. ના એટલે કે આ લીધું એને એમ કરે કે હું જાય ને તારું મેળ પડશે નહીં કે એવું ફાડી કાંઈ ચાલા. ઓ મિત્રો આપણે બહાર આવી ગયા. આ તમે જોઈ લો સિંહ. કેમ કે અંદર તો જોવા નહીં મળ્યો અમારા નસીબ નતા અમારા પણ ફાઇનલી મળશે તો તમને બતાવશું. હવે તો તમે મળવાના નહીં. અડસે વાડી આ બાજુ આ બાર છે. તો આ સિંહ બેઠો આ હરણ બેઠું. બધો ગાડીએ સીધા જઈએ મળીએ ગાડીએ. તો જેમાં તો મિત્રો આપણે આવી જઈએ છીએ ગાડીએ. જંગલ જોવા ગયા હતા પણ જંગલમાં સિંહ મળ્યો ને કેમ કે રજા ઉપર હતા. તો હવે સીધા પાર્લરે થોડું ચા પાણી કરીને હવે નક્કી કરીએ તો જવું. બરાબર જોઈએ શું થાય એટલે તમને કહીએ. બધા ડિસાઈડ કરે. તો જય માતાજી મિત્રો આપણે હવે તૈયારી કરીએ એક જગ્યાએ જવાનું. તો પછી આપણે મળીએ તમને એ જગ્યાએ લઈ જઈએ. તો બસ તૈયારી કરી જવા માટે તો ગાડી રેડી કરી નાખીએ અને બસ હવે તૈયારી નીકળી મળીએ ત્યાં. બને રહેજો બ્લોગમાં. જય માતાજી.